નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કમાટી બાગને સુશોભિત કરવા માટે લાવવામાં આવેલી ફાઇબરની પ્રતિમાઓ ખૂણામાં ધૂળ ખાતી નજરે પડી છે અને ફરી એકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અણઘટ વહીવટ આંખે ઉડીને વળગી રહ્યો છે. કમાટી બાગને સુશોભિત કરવા માટે વન્ય પ્રાણીઓના અલભ્ય સ્ટેચ્યુ લાવવામાં આવ્યા છે અને કમાટી બાગમાં વાઘ, હરણ, ઝેબ્રા અને જીરાફની ફાઇબરની પ્રતિમા માટે જગ્યા પણ મળી રહી નથી. ત્યારે લાખોના ખર્ચે લવાયેલા પ્રાણીઓના સ્ટેચ્યુ હાલ તો ખૂણામાં ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. તો હાથીની ફાઇબરની પ્રતિમાને ટિકિટ બારી ખાતે લગાવી દેવામાં આવી છે. તો કમાટી બાગને સુશોભિત કરવામાં લાવવામાં આવેલી આ પ્રાણીઓની પ્રતિમાઓ યોગ્ય જગ્યાએ મુકાય એવી પણ માંગ ઉઠી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.